હેલો ફ્રેન્ડ્સ, શું ક્યારે તમને એવો વિચાર આવ્યો છે કે આ આખું યુનિવર્સ, આ બધા પ્લેનેટ્સ, આ નેચર, આ બધું કોણે બનાવ્યું હશે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ હજારો વર્ષ પહેલાં ઈશાવાસ્ય ઉપનિષદમાં આપેલો હતો, પરંતુ ઉપનિષદને સમજવું થોડું મુશ્કેલ છે. એટલે જ આજના વિડીયોમાં આપણે જોઈશું આદિ ગુરુ શંકરાચાર્યના નજરિયેથી આ ઉપનિષદનો સાર. ઉપનિષદમાં એવી કઈ વાત હતી કે માણસોને દુઃખમાંથી મુક્ત કરી શકતું? ચલો જાણીએ. ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર દુનિયાનો સૌથી પાવરફુલ મંત્ર માનવામાં આવે છે. શંકરાચાર્યએ એમના ભાષ્યમાં સમજાવ્યું છે કે આ મંત્રનો અર્થ છે ગોડ ઇઝ નોટ સેપરેટ ફ્રોમ ધ વર્લ્ડ, એટલે કે ભગવાન કંઈ આકાશમાં નથી બેઠા, પણ આ દુનિયાના દરેક વસ્તુમાં છે, લિવિંગ, નોન લિવિંગ, બધી જ વસ્તુમાં. પરંતુ જેમ આપણે કપડામાં રૂ હોય છે, એમ જ આ જગતમાં દરેક જગ્યાએ ઈશ્વર છે. શંકરાચાર્ય કહે છે કે જ્યારે તમે આ સત્ય સમજી લો છો ત્યારે તમારું પર્સપેક્ટિવ બદલાઈ જાય છે. તમે કોઈ વસ્તુ કે વ્યક્તિને પોતાની નથી માનતા, પણ તેને ઈશ્વરનો સ્વરૂપ માનો છો. મંત્રનો બીજો ભાગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. તેન ત્યક્તેન ભુંજીથા. હવે અહીંયા એવું કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે ત્યાગ એટલે બધું છોડીને જંગલમાં ભાગી જવું, પણ શંકરાચાર્ય કહે છે કે સંસારમાં રહો, કામ કરો, પણ અટેચમેન્ટ ના રાખો. ફોર એક્ઝામ્પલ, એક કેશિયર બેંકમાં કરોડો રૂપિયા ગણે છે, પણ એને ખબર છે કે એ પૈસા એના નથી, એટલે એ પૈસા આવે કે જાય એને દુઃખ નથી થતું. બસ આવી જ રીતે શંકરાચાર્ય કહે છે કે આ જગત ઈશ્વરનું છે, તમારું નથી. આ ભાવથી જીવશો તો જ સાચું સુખ મળશે. એને જ ડિટેચમેન્ટ કહેવાય. શંકરાચાર્યની ફિલોસોફીની સૌથી મોટી વાત એ છે કે તેઓ જ્ઞાનને કર્મ કરતાં વધારે મહત્ત્વ આપે છે. ઉપનિષદમાં આગળ અવિદ્યા અને વિદ્યાની વાત કરવામાં આવી છે. આદિગુરુની કોમેન્ટ્રી મુજબ, જો તમે ખાલી રિચ્યુઅલ્સ, પૂજાપાઠ કે મટીરિયલ ગોલ્સ પાછળ ભાગશો તો તમે અંધકારમાં જશો, પણ જો તમે ખાલી સૂક્ષ્મ જ્ઞાનમાં રહેશો વગર કોઈ ભાવે તો પણ તમે ભક્તિમાં જશો. શંકરાચાર્યનો ક્લિયર મેસેજ છે સેલ્ફ રિયલાઇઝેશન. તમારે જાણવું પડશે કે હું કોણ છું. ખાલી સારા કર્મો કરવાથી મોક્ષ નથી મળતો, પણ આત્મા અને પરમાત્મા એક જ છે, એ અનુભવ કરવાથી મુક્તિ મળે છે. આને જ અદ્વૈત કહેવાય, નોટ ટુ બટ વન. ઉપનિષદના એન્ડમાં એક પ્રાર્થના આવે છે. સત્યનો ચહેરો એક સોનેરી ઢાંકણાથી ઢંકાયેલું છે. શંકરાચાર્ય આ વર્ષને ખૂબ સુંદર રીતે સમજાવે છે. તેઓ કહે છે કે આ ગોલ્ડન લીડ એટલે કે આપણું મટીરિયલિસ્ટિક એટ્રેક્શન. દુનિયા એટલી ચકચકાટ લાગે છે, પૈસા, ફેમ, પાવર, કે આપણને એની પાછળનું છુપાયેલું સત્ય દેખાતું જ નથી. શંકરાચાર્ય આ પ્રેયરનું ઇન્ટરપ્રિટેશનમાં કહે છે કે હે પ્રભુ, આ મોહ માયાનું આવરણ દૂર કર, જેથી હું જોઈ શકું કે જે સૂર્યમાં પુરુષ છે તે પુરુષ હું જ છું. સો અહમ અસ્મિ. તો મિત્રો, આદિગુરુ શંકરાચાર્યના માટે ઈશાવાસ્ય ઉપનિષદ ખાલી કોઈ બુક નથી. એમનો સિમ્પલ સંદેશ એ હતો કે જગતમાં ઈશ્વરને જુઓ, વસ્તુથી નહીં પણ સંતોષથી આનંદ મેળવો. અને યાદ રાખજો, તમે આ બોડી નથી, તમે અનંત આત્મા છો. જો આપણે આ વિચારોને આપણી ડેલી લાઈફમાં ખાલી 5% બી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, બીજી ઘણી મેન્ટલ હેલ્થ ઇશ્યુઝમાંથી મુક્તિ મળી શકે છે. તમને આ શંકરાચાર્યનો પર્સપેક્ટિવ કેવો લાગ્યો? શું તમે માનો છો કે આજે ડિટેચમેન્ટ પોસિબલ છે? થેન્ક યુ.